ચામડીમાં એલર્જીની સમસ્યા કે જેમાં કાયમ માટે જે છે એ ઢીમચા ઉપડે, લાલ ચકામાં થઈ જાય અને ખંજવાળ આવે, માં હંમેશા જે છે એ દવા લેવાની જરૂર પડતી હોય અને આયુર્વેદ સારવારથી કેટલું ઝડપથી રોગ ઓછો થાય છે, મટી જાય છે, એના માટે આજે જે છે એ હિરલબેન મારી સાથે છે કે જેમને આ પ્રોબ્લેમ હતી ને હવે એમને શું ફેરફાર છે આપણે સાંભળશું. જય શ્રી કૃષ્ણ હિરલબેન. હિરલબેન, તમને શું પ્રોબ્લેમ થતો? પેલા ચામડી સ્કિનમાં ઢીમઠા નીકળે એટલે મેં એલોપેથી દવા લીધી લઉં ને ત્યાં સુધી સારું, પછી જેવી મૂકું ને એટલે પાછા શરૂ થઈ જતા. બરાબર. આશરે કેટલા વર્ષથી બેન પ્રોબ્લેમ? 5 વર્ષ પહેલા હતો, પછી પાછું વચમાં બંધ થઈ ગયું, વળી પાછો ચાલુ થયું, વળી 2 મહિના મેં દવા લીધી એલોપેથી, પછી મને એમ થયું કે આયુર્વેદમાં ઉતરવું છે. આ રોગની સારવાર થાય છે તમને કઈ રીતે ખબર પડી બેન? એટલે અમારી સામે છે ને એને મને જાણકારી આપી, એમના સુરેન્દ્રનગરમાં એ લોકોના એનો ભાઈ હતો, તો એને એમ કીધું કે વિશાલ પંડ્યા કરીને ડૉક્ટર છે ને, તો તમે ત્યાં બતાવો. એટલે મેં મારી જેઠાણીને પૂછ્યું કે તમે ગાંધીધામમાં રહ્યો છો તો તમને કંઈ સમાચાર છે? તો એને મને કીધું હા છે ખરી વિશાલ પંડ્યા કરીને ડૉક્ટર. એટલે એ કે ના. એટલે પછી મેં કીધું તો મારે આયુર્વેદમાં ઘણાને મેં પૂછ્યું છે, તો વિડીયો તમારા હું જોતી, પછી સર્ચ કર્યું એટલે મને ખબર પડી કે આમ આવી રીતે બધી દવા દે છે. પછી તમે અહીંયા આવ્યા અને આપણે એલર્જીની દવા શરૂ કરી, તો તમને કેટલા ટાઈમમાં સારું થઈ ગયું બેન? મને 2, 2, 3 મહિનામાં સારું થઈ ગયું. ક્યારેક મારે દવા હું ભૂલી પણ જાતી, પણ તોય મને 2, 3 મહિનામાં આમ સારું થઈ ગયું. તોય મેં 6 મહિના કન્ટિન્યુ દવા લીધી. 6 મહિના. અને આપણે પંચકર્મ સારવાર કરાવી હતી કે નહોતી કરાવી તમારી? બસ્તી કરી હતી. બરાબર છે. આપણે બસ્તી સારવાર કરીને રેગ્યુલર દવા કરી, તો અત્યારે તમને બધી દવા બંધ થઈ ગઈ? બધી દવા બંધ થઈ ગઈ છે. હવે જેમ તમે પેલા સીડસ ઉપડતું, તો એમાં તમને શું થતું બેન? સીડસ ઉપડે એટલે મને રાતના નીંદર ના આવે, ઢામઠા ચકા થઈ જાય, પછી માથામાં ને ગેસ ને ઓટકા ને પિત્ત ને એવું બહુ પ્રમાણ વધી જતું. બરાબર છે. અને રોજ એલર્જીની ગોળી લેવી જ પડતી ફરજિયાત? રોજ ફરજિયાત લઉં ને તો જ મટે, નહીં તો ન મટે. એક દિવસ પણ ભૂલાઈ જાય તો શું થાય? એક દિવસ તો વાંધો ના, પણ બીજે ત્રીજે દિવસે ખબર પડી જાય કે હવે મને આ સીડસ નીકળવાનું છે. વળી પાછું શરૂ થઈ જાય. અતિશય ચડ આવે એટલે આમ રાતના હું 2 વાગે પણ ઉઠેલી છું. એટલી બધી ખંજવાળ આવે ને? એટલી ખંજવાળ સહન ન થઈ શકે. બરાબર. અને પછી પાછી ગોળી લેવી જ પડે? લેવી જ પડે, ફરજિયાત લેવી પડે. અને ઈ તમે આપણી ટ્રીટમેન્ટ શરૂ કર્યા પછી હવે ઈ ક્યારે ગોળી લેવી પડી છે? ના, આગલો ઉનાળો ગયો ત્યારે મને હતું. આ વખતે ઉનાળામાં મેં એક પણ ગોળી લીધી નથી. બરાબર છે. અને આપણી દવા બંધ થઈને કેટલો સમય થયો છે? 3 મહિના જેવું થયું, પણ હજી સુધી મને પાછું નથી થયું. નથી પિત્તનું પ્રમાણ નથી, પેલા માથું આમ ભારે થઈ જતું, પિત્તને હિસાબે કદાચ થઈ જતું હશે, પણ એ હવે મને નથી થતું. એટલે બેમાંથી એકે પ્રોબ્લેમ તો નથી, પિત્તની પણ પ્રોબ્લેમ નથી ને સીરસે નથી પડતું. બરાબર. ગેસનું તમે મને આપેલી છે, ગેસનું પ્રમાણ પણ ઘણું ઓછું થઈ ગયું. બરાબર. હવે બેન મને એ કહો કે તમને આ સીરસની પ્રોબ્લેમ શરૂ થઈ હતી, એમાં તમને પિત્ત પણ થતું ક્યારેક આખા શરીરમાં પિત્ત ફેલાઈ જતું, તો એવા સમયમાં તમને જે ઢીમચા ઉપડતા, એ કેવા ઉપડતા અને કેટલી હદે હેરાન કરતા? એમ મોટા હોય ને, આપણે આમ એમ થાય કે આવડા આખું શરીર ઓલું આમ થઈ જાય, આખા હાથમાં ઢીમચા ઉપસે ને એ બધું ડોકમાં, ક્યારેક અહીં માથામાં પણ નીકળેલા છે. ખંજવાળ કેવી? ખંજવાળ એટલે રાતના સૂઈ જ ન શકું, એટલી બધી ખંજવાળ આવે. બરાબર. અને બેન આ જે પ્રોબ્લેમ શરૂ થયો તો એના માટે લગભગ તમે કેટલા અલગ ડોક્ટરને મળ્યા હશો? હું છે પેલા 5 વર્ષ પહેલા મેં મુન્દ્રામાં ડોક્ટરની દવા લીધી, એટલે એની 3 મહિના તો મેં એલોપેથી દવા ચાલુ રાખી, એટલે એ તો પછી લોકો કરે એટલે ત્યારે તો મટી ગયું. પછી 5 વર્ષ થયા ને પછી પાછું શરીરમાં, પછી પાછું મને 2 મહિના સુધી દવા લેવાની પાછી જરૂર પડી. વળી પાછું મેં તમારું નામ સાંભળ્યું એટલે પછી તમારી પાસે. એટલે એ મારી પાસે આવે ત્યારે તમને રોજ એલર્જીની કેટલી ગોળી ખાવી પડતી? હું એક જ ખાતી. રોજ ડેલી લેવી જ પડતી? ડેલી એટલે ડેલી. બરાબર. પણ મૂકો એટલે 2-3 દિવસ પાછું થઈ જાય, તકલીફ તો થઈ જાય. બરાબર. હવે બેન આ પ્રોબ્લેમને કારણે તમને રૂટીનમાં કામકાજમાં શું તકલીફ? રૂટીનમાં ઘણું આવી ખંજવાળ આવે તો આપણે તો શું મગજ જ ઠેકાણે બધું આમ ન રહે, આપણે એમ થાય કે. ડોક્ટરે શું નિદાન કીધું હતું? શું કીધું તમને? નિદાન શું કર્યું હતું? એને એ કીધું છે આ તો એલર્જી છે ને, તમારે એને ઇન્જેક્શન ને બધું લેવું પડશે. ઓહો, ઇન્જેક્શનનો કોર્સ કરશો? ઇન્જેક્શન. બરાબર છે. અને એલર્જીનું નિદાન કર્યું હતું તો એણે એમ કીધું કે આજીવન ગોળી ખાવી પડશે કે હું કઈ કીધું કે ના? એવું કઈ નહીં કીધું, પણ ઇન્જેક્શન લઈ લ્યો તો અત્યારે કે રાહત થઈ જાય એમ. પછીનું તો કઈ ન એને મને કીધું. બરાબર. તો ઇન્જેક્શન લીધા હતા કે ના તમે? નહીં, મેં ન લીધા. મેં કીધું નહીં. પછી આયુર્વેદમાં આપણે પછી મને ખ્યાલ આવ્યો કે મારા સામેવાળા છે ને એને મને કીધું કે તમે આવું બધું ન કરો. બરાબર. હવે બેન મને એ કહો કે તમે જે અતિશય ખંજવાળને ઢીમચા ઉપડતા, તો એને કારણે પછી જે છે રૂટીન કામકાજમાં, જેમ કે તમે રસોઈમાં જાતો તો ઉપડી જતા, કોઈ ખોરાકમાં ખાતો ઉપડી જતા, તો શેનાથી ઉપડે? રસોઈમાં જરા ગરમી આવે તો ઉપડી જતા? રસોઈમાં ગરમી આવે ને એટલે મને ગરમી તમે પરસેવો રેપઝેપ થઈ જાવ ને, એટલે હું તો 2 થી 3 વખત નાવ.
તો રસોઈમાં જાઉં તો પછી પાછી બહાર આવું ને તો આમ એમ થાય કે હવે ચોળ હમણાં આવશે કે શું હા થશે જો કે? પરસેવો વળે એટલે જે- ઢીંચા હા, ઉપડવા માંડે. જે એટલે એમ થાય કે થશે કે શું થશે વળી બીતા બીતા એમ થાય ખંજવાળ આવશે તો આ કામ નહીં કરી શકું મગજ ફરી જાય. ગૃહિણી તરીકે તમને સતત એમાં ને એમાં ધ્યાન રહેતું હશે ને, એમાં એટલે એમાં. કામકાજ કરો રસોડામાં જવામાં કે વધારે કોઈ પણ એવું કામ હોય કે જેમાં ગરમી થાય રસોઈમાં, તો પસીઓ વળે એટલે શરૂ થઈ જતી. પછી કોઈ ખોરાકની એલર્જી તમને ધ્યાનમાં આવી હતી કે હું કંઈ ખાતા તો થઈ જતું હતું? હા મને પેલા અમે કેરી બહુ કાચી કેરી ખાધી ને એટલે ગેસ સાલ 5 વર્ષ પહેલા થયેલું. પછી આ સાલ તો હું ખાતી પણ થોડી થોડી, પણ પછી વળી પાછું અચાનક ખબર નહીં શરીરમાં ઢીમઠા ઢીમઠા ઉપડવા માંડ્યા. આપણી દવા શરૂ કર્યા પછી તમે ના પછી રૂટીનમાં હું બધું બધું કામ અત્યારે જો હું કેરી ખાઉં છું ઓલી સીઝન કરતા આ સીઝન મેં કેરી અનહદ ખાધી ને બધું ખાધું પણ મને કઈ થયું નથી. પ્રોબ્લેમ નથી થયો કઈ એમ. problem. જેમ બધા એમ કહેતા કે એકવાર એલર્જી થાય પછી ના, મટતી નથી, પણ તમને મટી- મટી ગઈ, હા, મને બરાબર મટી ને? ગઈ છે. હવે બેન મને એ કહો કે તમે લગભગ સતત હેરાન હતા, રોજ એક એલર્જીની ગોળી ખાવી પડતી. તમે આપણી પાસે આવ્યા ત્યારે આપણે બસ્તીકરમાં સારવાર કરીને 3 મહિના રેગ્યુલર મેડિસિન્સ થઈ, તો એમાંથી કેટલો ફેર પડી ગયો ને હવે તમને ક્યારે ઉપડી છે કે નથી ઉપડી છે? ના હવે મને ક્યારેય નથી પડતું. હું તો એટલો આભાર માનું કે પાછું આવી એટલે અમુક વસ્તુ મેં તો એટલો આભાર માનું કે મને આવી જળમૂળમાંથી બીમારી વહી ગઈ છે. મટી ગઈ એમ ને? ના ખરેખર છે. હવે બેન મને એ કહો કે જે આ પ્રોબ્લેમ શરૂ થયો તો એવા હિરલબેન તમારા જેવા ઘણા બહેનો એવા હશે કે જેને સીરસનો પ્રોબ્લેમ હશે, એલર્જીની ગોળીઓ ખાવી પડતી છે, ડૉક્ટરે એમ કીધું કે એલર્જી તમને મળશે જ નહીં, હા. અને જેમ તમે કેમ કીધું કે હું કાંઈ ખાઈ નહોતી શકતી, એવા બહેનોને તમે શું કહેશો? હું એટલું જ કહીશ કે તમે ભલે એક વખત ચોક્કસ મુલાકાત લેજો, વિશાલ પંડ્યા સાહેબની મુલાકાત લેજો. તમે એના પાસેથી જાણજો કે આ રોગનું નિદાન થઈ શકે છે, એલર્જી શું કારણે ન જાય. અને હવે તમે બધું જમી શકો છો, હા બધું જ. મેં આ વખતે કેરી પણ ભરપૂર ખાધી છે, કોઈ પ્રોબ્લેમ કઈ નથી? પ્રોબ્લેમ નહીં. નહીંતર તો નહીંતર તો પ્રોબ્લેમ ના મેં આ અત્યારે મારા મમ્મીના ઘરે ખાતી હતી ને અહીંયા ખાઉં છું આરામથી જમી આરામથી. શકે, બધું કોઈ આરામ. પ્રોબ્લેમ કોઈ નથી. પ્રોબ્લેમ નહીં. અને બીજું પણ જેમ કે હવે રૂટીન કામકાજમાં પરસેવો વળે આ તે બધું કઈ કાંઈ કઈ કઈ એટલે કઈ સીરસ તમને જડમૂળથી મટી ગયું? જળમૂળમાંથી અને કેટલા મહિનાથી આપણી દવા બંધ છે? 3 મહિનાથી. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે જો હું તમને ખાસ એ કહેવા માગું છું કે મોટાભાગના લોકો એવું માનતા હોય કે આયુર્વેદ દવા લેશો ત્યાં શું સારું રહેશે, અથવા તો આયુર્વેદ દવા જે છે મૂળથી રોગને મટાડશે કે નહીં મટાડે. પણ સાચી વાત તો એ છે કે એમને જે સીરસનો પ્રોબ્લેમ હતો ને એ પિત્તવાયુને કારણે થતો હતો. પિત્તવાયુની આપણે ટ્રીટમેન્ટ કરી, પિત્ત બનાવવાનું ઓછું થયું પેટમાં, અને એને પિત્ત લોહીમાં બનાવવાનું ઓછું થયું, એટલે અત્યારે એમને સીરસ મટ્યું. સીરસ મટવા માટે એક માત્ર ઉપાય એમ નથી કે એલર્જીની ગોળી જ ખાવી પડે, પણ જે લોહીમાં સતત પિત્ત બને છે એ પિત્ત આપણે ન મટાડીએ ત્યાં સુધી સીરસ મટી ન શકે. એટલે આપણે પિત્ત મટાડ્યું એટલે આ અત્યારે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું છે. હિરલબેન, તમારો આ વિડીયો છે ને બેન ઘણા લોકોને આયુર્વેદમાં આવવાની પ્રેરણા આપશે. એના માટે આપણે એને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા મૂકો, કઈ વાંધો નહીં. બરાબર. જય શ્રી કૃષ્ણ હિરલબેન. જય શ્રી કૃષ્ણ.